નમસ્તે બાળ મિત્રો. ધોરણ 4 વિષય આસપાસ પર્યાવરણ, પાઠ 13 નદીની સફર, ભાગ 2, અક્ષર વિદ્યા મંદિર. તો બાળ મિત્રો, તમારું અક્ષર વિદ્યા મંદિરમાં સ્વાગત છે. નદીની સફર. તો આપણે ભણ્યા હતા કે પાણી જીવનનું અમૃત છે. જળ એ જ જીવન છે. પાણી બચાવો, પાણી આપણને બચાવશે. પાણી જ્યાંથી પ્રાપ્ત થાય છે તેને પાણીના સ્ત્રોત કહેવાય છે. પાણીના વિવિધ સ્ત્રોત છે, જેમાં નદી પણ પાણીનો સ્ત્રોત કહેવાય છે. નદી પર્વતમાંથી નીકળી જંગલ, સપાટ મેદાન, ગામ, શહેર, વાંકાચૂકા રસ્તે પસાર થઈ આખરે દરિયામાં ભળી જાય છે. નદીનું પાણી પીવા માટે, ખેતી માટે, સિંચાઈ માટે, જળમાર્ગ તથા અન્ય માટે રીતે ઉપયોગી છે. લોકો નદીના પાણીને વિવિધ રીતે દૂષિત કરે છે. કારખાના કે ફેક્ટરીઓના દૂષિત પાણી કે કેમિકલ નદીમાં ઠાલવતા નદીનું પાણી ઝેરી અને દૂષિત બને છે. આવું પાણી પીવાથી રોગચાળો થાય છે. નદી આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિના વિકાસ નદી કિનારે થયેલો છે. વર્ષોથી નદી આપણી જરૂરિયાતો પૂરી પાડે છે, જેથી તે આપણી લોકમાતાનું સ્થાન ધરાવે છે. નદીનું પાણી દરિયામાં જાય છે. દરિયાના પાણીમાંથી વરાળ બની ઊંચે જઈ વાદળ બને છે અને વાદળ ઠંડા પડતા પાણીના ટીપાં વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે. નદીઓ છે તો આપણું જીવન છે. નદીઓ છે તો આપણું જીવન છે. નદીઓને સ્વચ્છ રાખવી એ આપણી પ્રાથમિક ફરજ છે. નદીઓને સ્વચ્છ રાખવી તે આપણી પ્રાથમિક ફરજ છે. તો બાળ મિત્રો, હવે આપણે આગળ સમજીએ કે ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું પાણી ઉનાળાના દિવસોમાં પણ હોય છે. ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે? પ્રશ્નાર્થ કર્યો છે. તો ના. ચોમાસામાં વરસાદને કારણે તળાવ અને નદીઓમાં પાણીનું જળસ્તર કેવું વધુ હોય છે, તેટલું જ ઉનાળાના દિવસોમાં હોતું નથી. કારણ કે ઉનાળામાં વરસાદ પડતો નથી, પણ ગરમી પડે છે અને ગરમીના કારણે ઉનાળામાં જળસ્તરમાં ઘટાડો થાય છે. તમારા ગામ કે શહેરની નજીક નદી, તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવવાની છે. તો ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો હા, ઉનાળામાં જળસ્તર ખૂબ જ ઓછું હોય છે. શિયાળામાં મધ્યમ હોય છે અને ચોમાસામાં જળસ્તર વધુ હોય છે. તમે કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? તો તેમાં માછલીઓ, દેડકા, જળસાપ, કાચબા વગેરે જળચર પ્રાણીઓ જોવા મળે છે. તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે? તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે? તો નદી, તળાવ અને ખાબોચિયાની આસપાસ ઘાસ, છોડ અને ઝાડી ઉગે છે. આ સિવાય કેટલાક મોટા વૃક્ષો પણ ઉગેલા હોય છે. જોવા મળે છે. ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તો તે જગ્યાએ કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તો નદી, તળાવ કે ખાબોચિયામાં બતક, ટીટોડી, બગલો, સારસ વગેરે જળચર પક્ષીઓ આવે છે. તમે ક્યારે પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું કે વાંચ્યું છે ને ક્યાં? તમે ક્યારે પૂર જોયું છે? તો ઉદાહરણ તરીકે સમજાવું કે હા, બનાસકાંઠામાં પૂર આવ્યું તો તેના વિશે સાંભળ્યું છે ને તે 2017માં આવ્યું હતું અને તે ટીવીમાં પણ જોયું હતું. પૂર આવે ત્યારે શું થાય છે? તો પૂર આવે ત્યારે શું થાય? તો પૂર આવે ત્યારે નદીનું પાણી
તેમના કિનારાથી બહાર જઈને ખેતર, ગામ કે શહેરમાં ફેલાઈ જાય છે, જેનાથી પાક, ઘરો, જાનમાલને ખૂબ જ નુકસાન થાય છે. જાહેર માર્ગો પર પાણી ફરી વળવાથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે અને ક્યાં? તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે અને ક્યાં? તમે જ્યાં જોયું હોય ત્યાં લખવાનું છે. પાણી ગંદુ હોય એની તમને કેવી રીતે ખબર પડે? જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવાલાયક છે. પાણી ગંદુ હોય તો તે પીળું કે કાળાશ પડતું દેખાય છે. તેમાંથી દુર્ગંધ આવતી હોય છે. તેમાં મચ્છર અને જીવાત પણ આપણે જોઈ શકીએ છીએ. જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો જરૂરી નથી કે તે પાણી પીવાલાયક પણ હોય, કેમ કે તે સ્વચ્છ દેખાતું હોય તો પણ તેમાં જીવજંતુ હોઈ શકે છે. તેથી તેવું પાણી પીવાથી આપણું સ્વાસ્થ્ય બગડી જાય છે. પાણી કેવી રીતે ગંદુ થાય છે? તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે. ગામડાની નજીકથી કોઈ નદી જાય તો વહેતી હોય તો લોકો તેમાં જુદી જુદી રીતે ઉપયોગ કરે છે, જેમ કે કપડાં ધોવામાં, પ્રાણીઓને નવડાવવા અને વાસણ સાફ કરવામાં. આના કારણે નદી પહેલાં જેવી રહી નથી. એમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે. નદીમાં પાણી વહેતું હોય તો ઘણી બધી જગ્યાએથી પસાર થાય છે, એટલે બદલાય છે. તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા કારણથી ગંદુ થઈ શકે છે. તળાવ અને મોટા જે ખાબોચિયા હોય તેમાં પણ પાણી આના કારણેથી ગંદુ થઈ શકે છે. તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? નદીમાંથી કે તળાવમાંથી? શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાંની નદીના પાણીની જેમ જ ગંદુ હશે? તમને એવું લાગે છે કે તમારું પાણી ગંદુ હશે કે સ્વચ્છ હશે? તો તમે શું માનો છો? આટલું કરો. આ પ્રવૃત્તિ માટે તમારે થોડી સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે. આપણે એક પ્રવૃત્તિ કરીએ તો એના માટે તમારે ઘરેથી સામાન લાવવાનો રહેશે. તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી રહેશે. આ બધી વસ્તુઓ તમને ક્યાંથી મળી રહેશે? રસોડામાંથી. આના માટે તમારે અત્યારે ઘરે જાતે આ પ્રવૃત્તિ કરવાની રહેશે. મીઠું, ખાંડ, હળદર, લોટ, ખાવાનો સોડા અને દાળ દરેક અડધી ચમચી. એ બધાની કેટલી લેવાની? અડધી ચમચી. લીંબુનો રસ, સાબુનું પાણી, શરબત, તેલ એ પણ દરેકની અડધી ચમચી. 5 કે 6 પ્યાલા અથવા બોટલ. 5 થી 6 પ્યાલા લેવાના અને બોટલ લેવાની. હવે તમારે શું કરવાનું છે? પ્યાલો અથવા બોટલ અડધે સુધી પાણી ભરી લો. પ્યાલા અને બોટલમાં શું કરવાનું? અડધે સુધી પાણી ભરી લો. બધામાં સરખું પાણી હોવું જોઈએ. તે બધામાં કેવું પાણી હોવું જોઈએ? સરખું પાણી હોવું જોઈએ. એ ખાતરી કરી લો. બધામાં સરખું પાણી છે કે નહીં એની ખાતરી કરી લો. હવે પછી પાણી ભરેલા દરેક પ્યાલા અથવા બોટલમાં જે દરેક પ્યાલા અને બોટલ છે એમાં એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો. જે આપણે દરેક વસ્તુ મંગાવી છે ને, મીઠું, ખાંડ, હળદર, લોટ, ખાવાનો સોડા, એ બધું એમાં ભરીને ઉમેરો. વસ્તુને એક ચમચી ભરીને ઉમેરો. ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં હળદર, બીજામાં તેલ, ત્રીજામાં સોડા. તેને ચમચીથી હલાવો. એ નાખ્યા પછી તેને શું કરવાનું? ચમચીથી હલાવો અને જુઓ શું થાય છે. અને તમારા અવલોકન કોષ્ટકમાં નોંધો. તમારે પહેલાં જોવાનું અને શું થાય છે અને તેના અવલોકન તમારે કોષ્ટકમાં નોંધવાના રહેશે. શું અવલોકન આવ્યું? તો ઉદાહરણ પ્રમાણે બતાવું કે અમે ગઈ વખતે સ્કૂલમાં પ્રયોગ કર્યો હતો. તો ખાંડ પાણીમાં ઓગળી જશે, પાણીનો રંગ બદલાતો નથી. મીઠું પણ ઓગળી જશે, તેનો પણ રંગ બદલાતો નથી.
લીંબુનો રસ ઓગળી જાય છે, તેનો પણ રંગ બદલાતો નથી. હળદર પાણીમાં ઓગળી જાય છે પણ તેનો રંગ બદલાય છે. સાબુનું પાણી ઓગળી જાય છે, તેનો પણ રંગ બદલાય છે. લોટ પાણીમાં ઓગળતો નથી અને પાણીનો રંગ બદલાય છે. દાળ પાણીમાં ઓગળતી નથી, પાણીનો રંગ બદલાતો નથી. શરબત કારણ કે ઓગળે નહીં, આખી નાખી રહે એટલે બદલાય નહીં. પાણીમાં ઓગળી જાય છે અને પાણીનો રંગ પણ બદલાય છે. ખાવાના સોડા પાણીમાં ઓગળી જાય છે. તેલ, રાઈ, તલ કે કોઈ પણ તો ઓગળતી નથી, પાણીનો રંગ બદલાય છે અને પાણીનો રંગ બદલાતો પણ નથી. રાઈ, તેલ આખી રહે એટલે બદલાતો નથી, એને ભૂકો કરવામાં આવે તો રંગ બદલાય. હવે તમારા અવલોકનને આધારે કહેવાનું છે. શાના આધારે તમારે કહેવાનું છે? અવલોકનના આધારે. આમાં પાણીનો રંગ બદલાતો નથી, છેલ્લામાં પાણીનો રંગ બદલાતો નથી. હવે તમારા અવલોકનને આધારે કહો. શાના આધારે તમારે કહેવાનું છે? તમારા અવલોકનને આધારે કહો. તમે તમારા અવલોકનને આધારે કહો. બધી સામગ્રી પાણીમાં ઓગળે છે? ના. પાણીનો રંગ હંમેશા બદલાય છે? તો ના. તેલ પાણીમાં ભળી ગયું, તે પાણીમાં ભળ્યું કે નહીં એમ તમે કઈ રીતના કહેશો? તેલ પાણીમાં ભળી ગયું કે નહીં એવું તમે કઈ રીતના કહેશો? ઘણી બધી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાય છે. તો શું કહે છે? તેલ પાણીમાં ભળી ગયું કે તે પાણીમાં ભળ્યું નહીં તે તમે કઈ રીતના કહેશો? તો તેલ પાણીમાં ભળી જતું નથી, પરંતુ તે પાણી ઉપર તરે છે, તે આપણે જોઈ શકીએ છીએ. ઘણી બધી વસ્તુઓ ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી, તેમ તમે કહી શકો કે પાણીમાં તેની હાજરી નથી. ખાંડ, મીઠું, લીંબુનો રસ, શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો અનુમાન કરો. ઓગળે નહીં અનુમાન કરો. જો ખાંડ, મીઠું, લીંબુનો રસ, શરબત વગેરે સામગ્રી પાણીમાં ઓગળે નહીં તો આપણે ઘણા પ્રકારના સ્વાદ લેવામાં વંચિત રહી જઈએ. પથ્થર, ચોક, પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો અનુમાન કરો. જો પથ્થર, ચોક, પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો પીવાના પાણીની સાથે તે પદાર્થો આપણા શરીરમાં જાય અને આપણને ઘણા બધા રોગના ભોગ બનવું પડે છે. વિચારો. બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે છે. બધી વસ્તુઓ એવી છે કે સરળતાથી પાણીમાં ઓગળે છે. તેમાંની ઘણી વસ્તુઓ જેવી કે પથ્થર, પ્લાસ્ટિક, ચોક, કચરો વગેરે ઓગળે તો શું થાય? આપણે બીમાર પડીએ. કેટલીક વસ્તુઓ આપણા શરીર માટે નુકસાનકારક છે, બીમાર પણ પડીએ અને જુદા જુદા રોગ પણ થાય. અને કેટલીક વસ્તુ આપણા માટે કેવી છે? નુકસાનકારક. તેથી પાણી પીતા પહેલાં તેને ચોખ્ખું કરવું ખૂબ જ મહત્ત્વનું છે. પાણી પીએ તે પહેલાં તેને શું કરવું મહત્ત્વનું છે? ચોખ્ખું કરવું ખૂબ જ મહત્ત્વનું જ છે. તેને ઉકાળવું તે સૌથી સારો ઉપાય છે. જો કોઈ કારણથી એવું ના થઈ શકે તો તમે કોઈ બીજો ઉપાય વિચારી શકો છો. કોઈ કારણ એવું સરળતાથી ન થઈ શકે તો તમે કંઈક બીજું વિચારી શકો છો. તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે? તમારા ઘરમાં પીવાનું પાણી કઈ રીતના ચોખ્ખું કરો છો? તો તમારે વિચારવાનું રહેશે. ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જાણી લેવાના. ઘરમાં પાણી કઈ રીતના ચોખ્ખું કરી શકાય તેના ઉપાયો જાણવાના. એક્વાગાર્ડથી, ઉકાળીને, ફિલ્ટરથી, કોઈ બીજી રીત પણ હોઈ શકે. પાણી ચોખ્ખું કરવાના કોઈપણ 2 ઉપાયોના ચિત્ર દોરો અને લખો. પાણી ઉકાળવાના કોઈપણ 2 ઉપાય તેનું ચિત્ર દોરો અને લખો.
તો પાણી ચોખ્ખું કરવાના 2 ઉપાય. પાણી ઉકાળવું, તો ગેસ ઉપર તપેલું મૂકી એવું પણ ચિત્ર દોરી શકાય. અને એક્વાગાર્ડ આરો ફિલ્ટરનું પણ ચિત્ર દોરી શકાય છે. અને 2 ઉપાયો ચિત્ર દોરો અને લખો. તો પહેલાં ચિત્રમાં પાણીને ઉકાળીને ચોખ્ખું કરવામાં આવે છે. ગેસ ઉપર પાણી ઉકાળવું ગેસથી, તો એનો ઉપાય છે કે ઉકાળીને ચોખ્ખું કરવામાં આવે છે ને એનાથી પાણીમાં રહેલા કીટાણુ નાશ પામે છે. પાણી નરમ બને છે અને ક્ષારનું પ્રમાણ ઘટે છે. રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવાય છે. અને બીજા ચિત્રમાં આરોનું ચિત્ર દોરો ફિલ્ટર, તો એના દ્વારા ફિલ્ટર દ્વારા પાણી ચોખ્ખું કરવામાં આવે છે. આનાથી પાણી વધુ શુદ્ધ થાય છે. પાણીમાં ક્ષારનું પ્રમાણ ઘટે છે અને પાણી કેવું બને છે? પાણી પીવા લાયક પણ બને છે. તો પેજ નંબર 104 તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. પેજ નંબર 104, 106 અને 107. 106 જાતે અનુમાન કરીને લખવાનું છે અને 107 ઉપર તમારે કોઈ પણ 2 ચિત્રો દોરવાના છે. પાણી સ્વચ્છ ચોખ્ખું કરવાના 2 ચિત્રો દોરવાના છે. તો પેજ નંબર 104ના પ્રશ્નોના જવાબ ઉદાહરણ તરીકે બતાવ્યા છે. તો તમને ન આવડે તો આની અંદર જોઈને લખવાના છે. કે ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે. આપણે બધા પ્રશ્નોના જવાબ સમજી લીધા. તમારે સ્ટોપ કરીને પણ પૂરું કરવાનું રહેશે. ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે? કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તો બતક, બગલી, ટીટોળી, બગલો, સારસ વગેરે. તમે ક્યારે પૂર જોયું છે? તેના વિશે સાંભળ્યું છે કે વાંચ્યું છે? પૂર આવે ત્યારે શું થાય છે? તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે ને ક્યાં? તમે જોયું છે એ તમારે વિચારીને લખવાનું રહેશે. તો બાળ મિત્રો, મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર બાળ મિત્રો.